ત્યારે આ બાજુ ધ્રુવરાજસિંહ પર થયેલા હુમલામાં દેવાયત ખવડની ધરપકડ કરવામાં આવી હોવાના સમાચાર। દેવાયત ખવડની તેના જ ફાર્મ હાઉસમાંથી ધરપકડ કરવામાં આવી છે। દેવાયત ખવડ સહિત 7 આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે। સુરેન્દ્રનગરના દુધઈ ગામમાંથી ધરપકડ કરવામાં આવી છે। દેવાયત ખવડ 5 દિવસથી ફરાર હતો। તમામ આરોપીઓને ઇનાજ એસપી કચેરી ખાતે લાવવામાં આવ્યા છે। તમામની એલસીબી ઓફિસ ખાતે પૂછપરછ હાથ ધરાઈ છે। દેવાયત ખવડે ધ્રુવરાજસિંહ પર હુમલો કર્યાનો આરોપ છે। 2 દિવસ પહેલા હુમલામાં ઉપયોગમાં લેવાયેલી કાર પણ મળી આવી હતી। દેવાયત ખવડને લઈને 5 દિવસથી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતી હતી। 5 દિવસથી ફરાર દેવાયત ખવડ છે તેની આખરે ધરપકડ થઈ ગઈ છે। પોલીસને સફળતા મળી છે। દેવાયત ખવડની ધરપકડ કરવામાં ધ્રુવરાજસિંહ પર થયેલા હુમલાને કારણે તેમાં ધરપકડ કરવામાં આવી છે। 5 દિવસથી ફરાર દેવાયત ખવડની ધરપકડ થઈ છે। તેના જ ફાર્મ હાઉસ પરથી તેને ઝડપી પાડવામાં આવ્યો હતો। દેવાયત ખવડ સહિત કુલ 7 આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે। સુરેન્દ્રનગરના દુધઈ ગામમાંથી તેની ધરપકડ કરવામાં આવી હોવાની વિગતો મળી રહી છે। હવે ઇણાજ ખાતે તેમને લઈ જવામાં આવ્યા છે। ત્યારે એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે તેમની એલસીબી દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી હતી। દેવાયત ખવડ છેલ્લા 5 દિવસથી ફરાર હતો, ત્યારે હવે તેની ધરપકડ કરવામાં આવી છે। દેવાયત ખવડ વારંવાર ચર્ચામાં આવતા હોય છે અને વધુ એક વખત ચર્ચામાં આવ્યા હતા। ધ્રુવરાજસિંહ પર હુમલા કરવાની ઘટના બનવા પામી હતી, જેમાં દેવાયત ખવડ જે છે તેની કાર 2 દિવસ પહેલાં મળી આવી હતી અને આખરે હવે 5 દિવસથી ફરાર દેવાયત ખવડની ધરપકડ કરવામાં આવી છે। તો આજ અંગે વધુ વિગત સાથે અમારા સંવાદદાતા મહેશ ડોડિયા અમારી સાથે જોડાયા છે। મહેશ, જણાવશો, દેવાયત ખવડની હવે ધરપકડ કરવામાં આવી છે। 2 દિવસ પહેલાં કાર પણ મળી આવી હતી। હવે કયા પ્રકારની પૂછપરછ ચાલશે અને કયા પ્રકારના ખુલાસા થવાની શક્યતા જોવા મળી રહી છે? જી મહેશ। જે ખાસ કરીને વાત કરવામાં આવે તો ગીર સોમનાથના જે ધ્રુવરાજસિંહ ચૌહાણ ઉપર છે તે હુમલો છે તે કરવામાં આવ્યો હતો। ગીર સોમનાથના તાલાળાના ચિત્રોડ ગામે તેમના જે તપાસ છે તે ચાલી રહી હતી, ત્યારે ગીર સોમનાથ એલસીબી છે તે દેવાયત ખવડ સહિત છે 7 જેટલા લોકો છે તેમને સુરેન્દ્રનગરના દુધઈથી છે તે રાઉન્ડ અપ કર્યા છે અને હાલ ગીર સોમનાથ એલસીબી કસ્ટડીએ તેમને લાવવામાં આવ્યા છે। આપણે સીધા દ્રશ્યો બતાવીશ કે તેની હાલ તો છે પોલીસ દ્વારા છે તે કરવામાં આવી છે। ત્યારે જે સુરેન્દ્રનગરથી છે તેની ધરપકડ છે તે કરવામાં આવી છે અને હાલ તો જે ગીર સોમનાથ જે પોલીસ છે તેના દ્વારા છે તે હાલ જે પૂછપરછ છે તે હાથ ધરવામાં આવી છે। ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો જે ગીર સોમનાથ એલસીબી સહિતની જે ટીમો છે તે 7 ટીમો બનાવીને છે દેવાયત ખવડ છે અને તેના સાથીદારોને ઝડપવા માટે છે તજવીજ છે તે હાથ ધરવામાં આવી હતી। ત્યારે આજે તેમાં સફળતા મળી છે। 7 જેટલા જે લોકો છે તેમની હાલ તો ધરપકડ કરીને ગીર સોમનાથ એલસીબી કસ્ટડીએ લાવવામાં આવ્યા છે। અલગ છે તે પૂછપરછ છે તે હાથ ધરવામાં આવી છે। જી મહેશ, આ પૂછપરછ કર્યા બાદ હવે કાયદેસરની કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે દેવાયત ખવડ સામે? જે ખાસ કરીને વાત કરવામાં આવે તો જે હાલ તો ગીર સોમનાથ એલસીબી છે તે ઇનાજ ખાતે છે તે દેવાયત ખવડ સહિત 7 લોકોને છે તે લઈને આવી છે અને તેમની હાલ પૂછપરછ શરૂ છે। ત્યારબાદ છે તેમને કોર્ટમાં છે તે રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ જ જે કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવશે। જી મહેશ, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ। દર્શક મિત્રો, અમારા સંવાદદાતાએ કહ્યું તે મુજબ હવે દેવાયત ખવડ અને તેની સાથે જે 7 આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવે છે તેમની પૂછપરછ કરવામાં આવી છે અને પૂછપરછ બાદ તેમને હવે આવતીકાલે કોર્ટ પર રજૂ કરવામાં આવે અને પોલીસ દ્વારા રિમાન્ડની માંગણી કરવામાં આવશે, તેવી કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી વિગતો